અઢી વાટકી ચોખા લેવાના, પછી અડદની દાળ 1 વાટકી લેવાની, ચણાની દાળ 1 વાટકી લેવાની, મગની દાળ 1 વાટકી લેવાની, પછી બધી મિક્સ કરીને પછી બધી ધોઈ નાખવાનું, પછી 5-6 કલાક પલાળવા દેવાનું, પછી પીસી નાખવાનું, પછી એમાં છે ને પીસવીને ત્યારે મરચી અને હળદર અને છાશ થોડીક નાખવાની અને અધકસરું જેવું પીસવાનું, આમ કરકરા જેવું, એકદમ લીછું નહીં પીસવાનું. પછી સાંજ સુધી મૂકી દેવાનું, એટલે સાંજે આપણે એક બનાવીને આથો આવી જાય. પછી બધું મિક્સ કરી દેવાનું, ધાણા નાખવાના, મેથી નાખવાની, પછી મકાઈ નાખવાની, સિંગનો ભૂકો નાખવાનો, કાંદા નાખવાના અને ગાજર નાખવાનું, દૂધી નાખવાની અને લસણ નાખવાનું. પછી બધું મિક્સ કામ કરી દેવાનું એક જ સરખું. ને પછી છે ને આપણે હાંડવો બનાવીને ત્યારે એમાં થોડુંક મીઠું આમ ભેળવતું જવાનું, પછી તેલ મૂકી દેવાનું, પછી એમાં રાઈ નાખવાની, સેજ હિંગ નાખવાનું, પછી એમાં લીમડો નાખવાનો, તલ નાખવાના, પછી છે ને એકદમ આમ પાથરી દેવાનું, પછી એકદમ થોડુંક સે ચડી જાય ને પછી આમ હલાવીને પછી આમે પલટાવી નાખવાનું. હવે જો એકદમ કેવું મસ્ત ક્રિસ્પી થઈ ગયું. પછી હવે જોજો બહુ મસ્ત થાય, પણ નીચે ઉતારશો ને મસ્ત આમ પોચું થઈ જાય, પછી બહુ મસ્ત ખાવાની મજા આવશે, પછી 1 નંબર બનશે. બધાને